ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ આપણે ડેમો વર્ઝન ખોલી લઈએ. ફ્રેન્ડ્સ, ગયા અઠવાડિયામાં આપણે શેર માર્કેટને જે એકાઉન્ટ લખવામાં આવે છે એ બધું પૂરું કરેલું હતું. હવે ફ્રેન્ડ્સ, ફરીથી જે આપણું રેગ્યુલર સેટઅપ છે એ ચાલુ કરીશું. કંપની સેટઅપ આપણે જોઈ લીધું. ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે જોવા મળે છે કે વાઉચર સેટઅપ. હવે ફ્રેન્ડ્સ, વાઉચર દરેક વસ્તુના અલગ અલગ હોય છે. સેલ્સ ઇનવોઇસ, સેલ્સ રિટર્ન, એ દરેક વાઉચરના જે આપણે ફોર્મેટ અથવા તો ચેન્જીસ એમાં ક્યાં આવે એ આજે જોશું. હવે ફ્રેન્ડ્સ, સેલ્સ ઇનવોઇસ આપેલું છે. તો અહીં સૌપ્રથમ ટ્રાન્ઝેક્શનમાં જે આપણે સેલ ઇનવોઇસ ક્રિએટ કરીએ ફ્રેન્ડ્સ, અહીંથી નવું ઇનવોઇસ આપણે બનાવીએ છીએ. અહીં ફ્રેન્ડ્સ, કેશમાં આપણે બિલ બનાવીએ તો અહીં કેશમાં આપણે પાર્ટીનું નામ નાખવા દેતું નથી. એની માટે આપણે શું કરીશું? તો સૌપ્રથમ સેટઅપમાં જશું ફ્રેન્ડ્સ. સેટઅપમાં એમાં વાઉચર સેટઅપ ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ, સેલ્સ ઇનવોઇસમાં અહીં કેશ પાર્ટી રિક્વાયર્ડ નો આપેલું છે તો અહીંયા યસ કરી દેશું. અહીં કેશ પાર્ટીની ડિટેલ્સ આપેલી છે એટલે કેશ પાર્ટીમાં તમારે કઈ ડિટેલ્સ જોઈએ છે તો અહીં તમારે એ સિલેક્ટ કરવાની રહેશે. કેશ પાર્ટીનું નામ જોઈએ છીએ, ત્યાર પછી સિટી જોઈએ છે, એડ્રેસ જોતું હોય તો તમારે એ એડ કરવાનું રહેશે. મોબાઈલ નંબર જોઈએ છે, સ્ટેટ, પાન નંબર, આધાર નંબર, જે કાંઈ જોતું હોય એડ આપી ટેબ આપી અને સેવ કરવાનું રહેશે. અહીં નીચે સેવ કરી દેશું અથવા તેની શોર્ટકટ કી છે Ctrl+S. અહીં સેટઅપ એપ્લાય ડિફોલ્ટ કરી દેશું, યસ. હવે ફ્રેન્ડ્સ, ટ્રાન્ઝેક્શનમાં જે આપણે સેલ્સ ઇનવોઇસ ક્રિએટ કરીશું, અહીંથી નવું સેલ્સ ઇનવોઇસ ક્રિએટ કરીશું એડ કરીને. અહીં કેશ પાર્ટી લેશું. હવે ફ્રેન્ડ્સ, તમે અહીં જોશો તો પાર્ટીનું નામ નાખવા દેશે. અહીં A to Z પાર્ટી છે, અહીં સિટી નાખી દેશું આપણે. ત્યાર પછી મોબાઈલ નંબર તમારે જે કાંઈ નાખવો હોય એ નાખવા દેશે. ટેબ આપીને ઓકે કરી દેશું. બાકી જે ફ્રેન્ડ્સ બિલ બનાવતા GST ટેક્સ ઇનવોઇસ, અહીં બિલ નંબર સહિત તમને ડિટેલ્સ તેની જોવા મળી જશે. આ રીતે ફ્રેન્ડ્સ, ટ્રાન્ઝેક્શનમાં જઈ સેલનું સેટઅપ કરીને કેશ પાર્ટી આપણે એડ કરી શકીએ ફ્રેન્ડ. થેન્ક યુ. આજનો પાર્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પાર્ટ જોશું ફ્રેન્ડ. થેન્ક યુ.